અને આજે મહિલા દિવસ પણ છે। જી વિભુ, પંકજ, અત્યારે એવું કહેવાય છે કે આજે તો શિવ અને શક્તિ બંનેનો દિવસ છે। શિવની આરાધના તો કરી લીધી છે, સાથે સાથે મોદી સરકારે એક મહિલાઓને ભેટ પણ આપી દીધી છે। આપણી સાથે મહિલા છે કે જે ખુશ થયા છે, કારણ કે આજે એવો પાવન પર્વ છે અને સાથે સાથે મહિલાઓનો દિવસ છે। कहाँ से आए हो बेन? मैं जयपुर राजस्थान से। जयपुर से आए हो। आज शिव और शक्ति दोनों का दिन है और मोदी सरकार ने आज भेंट दी है कि सिलेंडर के प्राइस कम किया है, आप क्या कहेंगे? बहुत बहुत धन्यवाद मोदी जी को, बहुत बहुत थैंक यू। आपने हमारी बहुत सारी प्रॉब्लम सॉल्व करी है। और मैं एक होम मेकर हूँ तो मैं जानती हूँ महंगाई के टाइम में इस वक्त आपने 100 रुपये भी कम किए तो वो बहुत बड़ी बात है और गरीब लोगों के लिए तो बहुत ही अच्छी बात हुई है। हर हर महादेव, हर हर मोदी। તો બેન, આજે મહિલા દિવસ છે અને મહિલા દિવસના દિવસે મોદી સરકારે સિલિન્ડરના જે પ્રાઇસ હતા એમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, શું કહેશો? બહુ સારું કામ કર્યું છે। મોદીજીનું બહુ મોટું કાર્ય છે અને આપણા ભારત માટે એણે બહુ ત્યાગ દીધો છે બધા માટે, કારણ કે એને તો ખુદની औलाद નથી, આ જનતા જેની औलाद છે। એટલે મોદીજીનું કાર્ય બહુ ઉત્તમ છે અને બહુ સારું છે અને મોદીજી જ આપણા દેશમાં આવે, બસ એ જ આશા છે। તો મોદીજી કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્ર મોદીનો પણ આભાર માની રહ્યા છે કે આજે મહિલા દિનના દિવસે 100 રૂપિયાનો જે ઘટાડો કર્યો છે અને એક આ મોંઘવારીમાં એક ભેટ છે તે મહિલાઓને આપી છે। જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો અહીંયા દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે પીએમએ સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી શેર કરી છે। આજે મહિલા દિવસ છે ત્યારે આજે મહિલાઓને એક મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે। હાર્દિક, ફરી એકવાર હું આપણી પાસે આવીશ કે અત્યાર સુધી મહિલાઓ જે રસોડાનું બજેટ હતું એ આ રાધણ ગેસને લઈને ખોરવાતું રહ્યું, પરંતુ હવે જ્યારે 100 રૂપિયાનો ઘટાડો થયો છે પ્રતિ સિલિન્ડર, ત્યારે કેટલું બજેટમાં રાહત મળશે? મહિલાઓનું શું કહેવું છે? ચોક્કસથી આપણે ફરી એક વખત મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો, ખાસ કરીને હવે અત્યાર સુધીમાં કેટલું બજેટ ખોરવાતું હતું અને હવે કેવી રાહત મળશે? હવે તો આ મોદી આવ્યા પછી રાહત જ છે, વાંધો નથી કઈ। એમની હવે ગેસના ભાવ જ્યારે ઘટ્યા છે ત્યારે કેવી રાહત થશે? મહિલાઓને બચત થશે એમ। કેવી તકલીફ પડતી, એક બાજુ મોંઘવારીનો માર, કેવી તકલીફો પડતી હોય? તકલીફ તો કયો એવી, 100 રૂપિયા ઘટાડો થયો તો અમને આનંદ છે એમ, વાંધો નથી એમ। ખાસ કરીને જે છે અત્યારે તમે શું કહેશો, અત્યાર સુધીમાં જે છે અલગ અલગ મોંઘવારીના ભાવ વધ્યા, હવે ભાવ ઘટ્યા છે ત્યારે કેવી રાહત થશે? રાહત એટલે કે વાંધો નહીં આવે। હવે પેલા 900 રૂપિયા હતા, 1100 રૂપિયા હતા, એટલે હવે 800 રૂપિયા થયા તો અમને આનંદ છે કે અમે મહિલાઓ કંઈક બચત કરી શકશું, છોકરાઓ માટે કંઈક વાંધો નહીં આવે એમ। ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા અન્ય બહેનો છે। બેન, ખાસ કરીને અત્યારે જે છે પ્રધાનમંત્રીએ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો? શું કહેશો બેન, ભાવ ઘટ્યા છે? આ ચોક્કસથી કહી શકાય કે કેટલીક મહિલાઓ જે છે હજુ એમને ખ્યાલ નથી, પરંતુ પ્રધાનમંત્રીએ ભાવ ઘટાડો કર્યો છે, એમની જાહેરાત કરી છે। રાજ્ય પણ મહિલાઓને ખબર પડે છે તેમાં ચોક્કસ ને ચોક્કસ ક્યાંક ને ક્યાંક ખુશીની વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હાલ જે છે 100 રૂપિયાનો ઘટાડો થતાં મહિલાઓને જે અત્યાર સુધીમાં આર્થિક બોજ પડતો હતો એ આર્થિક બોજમાં પણ ક્યાંક રાહત મળી છે। જી 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 હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ આપને એક મહત્વપૂર્ણ ખબર બતાવી દઈએ, કારણ કે આજે મહિલા દિવસ પણ છે અને પીએમએ સોશિયલ મીડિયા એક્સ પર મહિલાઓ માટે જાહેરાત કરી છે, એક ભેટ આપી છે કે રાધણ ગેસના ભાવ પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે અમારી સરકારે જનતાનો બોજ ઓછો કર્યો છે। પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે। સીધી માહિતી મેળવીશું જૂનાગઢથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે છે। વિભુ, શું કહેવું છે મહિલા શક્તિનું? મહિલા શક્તિઓ છે આજ અમારી સાથે જ છે અત્યારે પંકજ, કારણ કે આ મોંઘવારીમાં 100 રૂપિયા પણ ઘટાડો થાય તો મહિલાઓને ઘણી બધી રાહત મળે, ગરીબ લોકો છે તેને પણ રાહત મળી શકે। સિલિન્ડરના જે ભાવ છે તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। બેન, આજે મહિલા દિવસ અને મહિલા દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભેટ આપી છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો?
આજકાલની મોંઘવારી પ્રમાણે જોઈએ તો 5 રૂપિયા ઓછા કરવા એ પણ બહુ મોટી બાબત છે. એમાં જો નરેન્દ્ર મોદી સાહેબે 100 રૂપિયા કમ કરે. શિવરાત્રીનો અવસર એમાંય પાછા મહિલા દિવસ અને વડાપ્રધાનની આ ગિફ્ટ કે 100 રૂપિયા ભાવ ઘટ્યો છે, કેટલી અનુભૂતિ સારી, કેવું લાગે? સારું લાગે, બિલકુલ બધી મહિલા માટે. ફાયદો કેટલો? એ તો હવે થાય તો ખરો, ઘણો બધો ફાયદો થાય. બાકી બહેનોને ફાયદો થશે તો આપણે જ જાણીએ. અને વડાપ્રધાન મોદી તો બહુ સરસ છે, કાર્ય સારું કરે છે ને આપણે જેમ જીવ ખોરાકને જરૂર પડશે એમ ભગવાનને ભજન કીર્તન કરવાની જરૂર વધારે પડે છે. તમે શું કહેશો? એટલે ટિફિન બનાવતી મહિલાઓને તો ખાસ વિશેષ આ લાભ થતો. હું પોતે જ બનાવું છું. સારો છે તો કેટલો ફાયદો થશે? હજુ હમણાં મેં ચાલુ કરી જ, હવે જોઈએ. ફાયદો તો છે ટિફિન બનાવતી મહિલાઓ માટે તો વિશેષ ફાયદો, પરંતુ તમામ મહિલાઓ ગૃહિણીઓ તેમની માટે 100 રૂપિયાનો ભાવ ઘટાડો છે, તેને કારણે ખાસ કરીને તમામ મહિલાઓ છે ખુશખુશાલ છે. અને જે ભાવ વધારાના અત્યાર સુધી સમાચાર હતા તેને બદલે ભાવ ઘટાડાના સમાચાર છે, તેને કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જી વિભુ, હવે જૂનાગઢની જે મહિલાઓ છે તેઓ શું કહી રહી છે આ મોટા નિર્ણયને લઈને? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓને ભેટ આપી છે. આપ શું કહેશો? ખૂબ ખૂબ આભાર એમનો. તમે ક્યાંથી આવ્યા છો? વિસનગરથી. બેન, એક સામાન્ય પરિવારને ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થાય તો ઘણી બધી રાહત મળતી હોય છે. આપ પણ ગેસ સિલિન્ડર યુઝ કરતા હશો? એના માટે ખાસી રાહત મળી અમને. અમારા ગામડામાં કોઈ સુવિધા નથી. જ્યારથી બાટલા મળ્યા ત્યારથી અમને બહુ સુવિધા મળી આવી. ને અમે લાકડા વેણીને ચૂલો સળગાવતા હતા. તો પંકજ મહિલા છે કે જેઓ બનાસકાંઠાથી આવે છે, કહી રહ્યા છે કે લાકડાથી ચૂલો સળગાવતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી ગેસ બાટલા આપ્યા અને તેના કારણે તેઓને રાહત મળી છે. સાથે જ આજે જે 100 રૂપિયા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે તો એક સામાન્ય જે મહિલાઓ હોય છે કે જેનું બજેટ ખોરવાઈ જતું હતું તેને પણ એક મોટી રાહત મળી છે. જી વિભુ, ખાસ આ પહેલા રક્ષાબંધન ઓણમનો તહેવાર હતો ત્યારે 200 રૂપિયા ઓછા કરવામાં આવેલા અને હવે મહિલા દિવસ પર 100 રૂપિયા, એટલે ઓવરઓલ 6 મહિનાની અંદર 6 થી 7 મહિનામાં કુલ 300 રૂપિયા રાંધણ ગેસમાં ઘટ્યા છે. આ બાબતને મહિલાઓ કઈ રીતે જોઈ રહી છે? જી પંકજ, બિલકુલ કહી શકાય, કારણ કે મહિલા દિવસ હોય, રક્ષાબંધન હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે મહિલાઓને કોઈ પણ વસ્તુ ભેટ આપતા હોય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે. અહીંથી જે લોકો પણ મહિલાઓ આવે છે, જાય છે, તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે એક સામાન્ય લોકોને કેટલી મોટી રાહત છે તે મળતી હોય છે. બેન, આપ કહા સે હો? હમ બનાસકાંઠા છે. ગુજરાતી છો? હા. બેન, આજે મહિલા દિવસ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરમાં ઘટાડો કરી અને રાહત આપી છે. રક્ષાબંધનના દિવસે પણ ભેટ આપી હતી, અત્યારે પણ ભેટ આપી છે. શું કહેશો આપ? બસ નરેન્દ્ર મોદી જે કરે છે ભારત માટે અને ગુજરાત માટે મહિલાઓ માટે એમને સારું જ કામ કર્યું છે અને આજે પણ એ કંઈક સારી ભેટ આપશે એમને આશા છે. આઈપી છે આજે 100 રૂપિયા ઓછા કરી દીધા છે ગેસ સિલિન્ડર. હા, એટલે એમના માટે એમને ખૂબ ખૂબ આભાર અને બહુ ખૂબ એમ માનો છો કે આ 100 રૂપિયા ઘટવા એ